ધોરાજી શહેર અને ગ્રામ્યમાં પાણીજન્ય અને વાયરલ રોગચાળાએ માથું ઉચક્યું છે। ધોરાજી સિવિલ હોસ્પિટલ તાવ, શરદી, ઉધરસ, ઝાડા ઉલટી જેવા દર્દીઓથી ઉભરાઈ રહી છે। ત્યારે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળ્યો હતો। તો હોસ્પિટલમાં પહેલા દર્દીઓની ઓપીડી હાલ 700એ પહોંચી ગઈ છે। સિવિલ હોસ્પિટલના અધિક્ષકના કહેવા મુજબ દરરોજ 700 જેટલા દર્દીઓની ઓપીડી નોંધાઈ રહી છે। હોસ્પિટલમાં 4 MBBS ડોક્ટરની જગ્યાએ હાલ માત્ર 1 MBBS ડોક્ટર જ છે। ત્યારે અપૂરતા નર્સિંગ સ્ટાફને કારણે અને ફક્ત 1 ડોક્ટરના કારણે દર્દીઓ હેરાન થઈ રહ્યા છે। હાલની ઓપીડીની વાત કરીએ તો અમારી એવરેજ ઓપીડી 700ની આસપાસ હોતી હોય છે। એમાંથી જે નવા ફ્રેશ કેસીસ જોઈએ તો 35% ડાયરિયા અને વોમિટિંગ જોવા મળે છે, એ જે ખાસ કરીને પાણીજન્ય રોગો છે। અમારી હોસ્પિટલ ખાતે તમામ પ્રકારની ફેસિલિટી, ફિઝિશિયન, મેડિકલ ઓફિસર ઉપલબ્ધ છે।